નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી દ્વારા આયોજિત થનારી ભવિષ્યની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કરંટ અફેર્સની એક વિશેષ શ્રેણી ઉપર આપણે લોકો કામ કરી રહ્યા છીએ અને આ શ્રેણી અંતર્ગત અત્યાર સુધીમાં આપણે કુલ 11 પાઠ જોઈ લીધા છે અને આજે આપણે પાર્ટ 12 12મા ભાગના પણ 10 સવાલોને ધ્યાનમાં લેવાના છે. હોપફુલી આ શ્રેણી આપ સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આપના તરફથી જે પ્રતિભાવો મળી રહ્યા છે એ અમને ખરેખર પ્રોત્સાહનનું બહુ મોટું કામ કરી રહ્યા છે. તો આજનો આપણો પહેલો પ્રશ્ન દોસ્તો જોઈએ. તાજેતરમાં કયા દેશે ઓફેક 16 નામનો એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે અને એ જે સેટેલાઇટ છે એ કયા દેશ દ્વારા લોન્ચ થયો છે એ આપણે ચેક કરવાનું છે. તો ઓફેક 16 નામનો સ્પાય સેટેલાઇટ, જાસૂસીના ઉદ્દેશો માટે ઉપયોગમાં લેવામાં આવનારો સ્પાય સેટેલાઇટ ઓફેક 16 કયા દેશે પ્રક્ષેપિત કર્યો છે? આન્સર છે ઇઝરાયલ. દોસ્તો, ઇઝરાયલ મધ્ય પૂર્વ ભૂમધ્ય સાગરના પૂર્વ કિનારે આવેલો અને મિડલ ઈસ્ટ એશિયાનો એક એવો દેશ છે કે જેને પોતાની આસપાસમાં ઘણા બધા દેશો સાથે દુશ્મનાવટ છે. એટલે આ દેશ ટેકનોલોજીની મદદથી પોતાની સંપ્રભુતાની જાળવણી માટે વર્ષોથી કટિબદ્ધ છે અને એટલા માટે થઈ અને ટેકનોલોજીના વિવિધ મુદ્દાઓ એટલે કે ખાસ કરીને ડિફેન્સ સિસ્ટમ અંતર્ગત એણે મિસાઇલ્સ અને આવા સેટેલાઇટ્સ વિકસાવ્યા છે. આ સેટેલાઇટ પોતાના માટે તો વિકસાવ્યા જ છે પણ એ સેટેલાઇટ છે એ બીજા દેશોને પણ મદદરૂપ થાય એવી ભૂમિકા પણ નિભાવે છે અને ભારત અને ઇઝરાયલ વચ્ચે ઘણા સારા સંબંધ આપણને જોવા મળે છે. તો આજે આપણે ઓફેક 16 ને થોડું વિશેષ રીતે સમજવાની કોશિશ કરીએ. તો પહેલી વાત કે ઓફેક 16 છે એનો ઉદ્દેશ કયો હશે? તો કે સૈન્ય ઉદ્દેશ માટે આ સેટેલાઇટ વાપરવામાં આવશે. એક બીજું ફેક્ટ યાદ રાખવાનું કે ઇઝરાયલનું એક એરબેઝ અથવા તો લોન્ચિંગ સાઇટ છે જેની મદદથી ઇઝરાયલ એ સ્થળ ઉપરથી સેટેલાઇટ લોન્ચ કરતું હોય છે. એનું નામ છે પલ્માચીમ એરબેઝ. પલ્માચીમ એરબેઝ. તો અહીંયા પણ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આ શબ્દને ધ્યાનમાં રાખવાનું અને ઇઝરાયલનું જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે, જેમ ભારત પાસે કેમ PSLV છે, GSLV છે, એવી રીતે એનું નામ છે શેવિટ 2. આ બહુ પ્રખ્યાત લોન્ચ વ્હીકલ છે ઇઝરાયલ. તો આ ઓફેક શ્રેણી છે એ કોઈ અત્યારે શરૂ થયેલી શ્રેણી નથી. ઓફેક શ્રેણી અંતર્ગત વર્ષ 1988 થી રિસેન્ટલી 2020 સુધીમાં ઇઝરાયલે કુલ આ પ્રકારના 11 ઉપગ્રહો છે એ પ્રક્ષેપિત કરેલા છે. ઓકે, અને એ પૈકી એક સેટેલાઇટ એવો છે ઓફેક 8 જેને આપણે ટેક સિન્થેટિક અપાર્ચર રડાર સેટેલાઇટ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ટેક્સાર છે એ ઇન્ડિયાએ જ લોન્ચ કરી આપ્યો હતો ઇઝરાયલને. ઓકે, તો આ ટેક્સારની પ્રેરણાથી જ ભારતે વર્ષ 2009માં રીસેટ 2 નામનો સેટેલાઇટ છે લોન્ચ કર્યો હતો. ક્યારે? મુંબઈ ઉપર જે એટેક થયો એ પછીની આ ઘટના છે. તો રીસેટ 2 સેટેલાઇટ છે એની માટે પણ ઓફેક 8 છે એ જવાબદાર હતો. દોસ્તો જુઓ, આજે આખો ઇઝરાયલનો જે ઉદ્દેશ છે ને એનું સ્પેશિયલ ફોકસ ઇઝરાયલ કરવાનું છે ઈરાન ઉપર. ઈરાન પણ ઇઝરાયલ માટે એક દુશ્મન દેશની ભૂમિકા જ નિભાવે છે. ઈરાનને ઇઝરાયલ છે એ પોતાનું હરીફ સમજે છે આ ક્ષેત્રની અંદર. બીજું કે ઇઝરાયલને સપોર્ટ યુરોપ અને અમેરિકા તરફથી છે ને ઈરાન અત્યારે વિશેષ કરીને ન્યુક્લિયર પ્રોગ્રામ આગળ વધારી રહ્યું છે. તો ઓફેક 16 છે ને એનો મેઇન પર્પઝ છે એ ઈરાન ઉપર ફોકસ રહેશે ને ઈરાનની એક સાઇટ છે નટાન્ઝ ઉપર હમણાં થોડા સમય પહેલાં આગ લાગી હતી. તો ઈરાનને ખબર નહોતી રહી કે આ આગ કોણે લગાડી હતી. ઇઝરાયલે ઇનડાયરેક્ટલી ઇન્ડિકેશન એણે આપ્યું કે આ આગ પાછળ અમે લોકો જવાબદાર છીએ. બીજું, ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને તહેસ નહેસ કરવા માટે થઈને ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને આજથી દાયકાઓ પહેલાં સ્ટક્સ નેટ નામનો એક વાયરસ પણ એની સિસ્ટમમાં ઘુસાડી દીધો હતો. તો આટલા મુદ્દાઓ તમારે આમાં ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઇન શોર્ટ કે ઓફેક 16 રિલેટેડ ટુ ઇઝરાયલ, એની સાઇટનું નામ યાદ રાખો, એના રોકેટનું નામ યાદ રાખો અને ઈરાનની આ સાઇટને પણ ધ્યાનમાં રાખો જે હમણાં આગ લાગવાની ઘટના થઈ હતી. તમને યાદ હોય તો આગળના કોઈ નંબર ઓફ લેક્ચર આપણો જે પાછળ ગયો એમાં મેં તમને કીધું હતું ફોર્ડો નામની એક સાઇટ્સ પણ આપણે ધ્યાનમાં લીધી હતી. એ પણ ઈરાનની જ ન્યુક્લિયર સાઇટ હતી ફોર્ડો. એ તો પ્રિલિમમાં તમારે ધ્યાનમાં રાખવાનું. બીજું, આજનો બીજો પ્રશ્ન એ છે કે પૂસા યશસ્વી શું છે? ખૂબ સરસ, ઉપયોગી થાય, પૂછવો જોઈએ આ પ્રકારનો પ્રશ્ન છે. 4 ઓપ્શન છે કે ચોખાની નવી જાત છે, બીજો ઓપ્શન એમ કે છે કે રાઈની નવી જાત છે, ત્રીજો ઓપ્શન છે કે ઘઉંની નવી જાત છે, ચોથો ઓપ્શન એમ કહે છે કે મરચાની નવી જાત છે. જવાબ છે ઘઉંની નવી જાત. તો દોસ્તો,
ભારતની અંદર કૃષિ સંશોધન માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. એમાં પ્રમુખ સંસ્થા છે એ છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, અને એના અંતર્ગત એક સંસ્થા કામ કરે છે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો આ જે સંસ્થા છે ને એ વિવિધ પ્રકારના કઠોળની, વિવિધ પ્રકારના અનાજની નવી સંવર્ધિત જાતો તૈયાર કરતી હોય છે. એક એવી જાતો કે જે સમય સાથે બદલાતા વાતાવરણમાં ટકી શકે, વધુ ઉત્પાદકતા આપી શકે, વાતાવરણના જેટલા પણ નકારાત્મક પરિબળો છે, તાપમાન છે, બરાબર, ભેજનો અભાવ વગેરે, અને જે કોઈ જીવજંતુઓ છે જેનો આ પ્રકારના પાક ઉપર એટેક થતો હોય તો એ બધાની સામે સક્ષમ રીતે ટકી શકે એવી નવી નવી જાતો આ સંસ્થાઓ પેદા કરતી હોય છે. તો એ પ્રકારની અંદર જ આપણને જોવા મળી છે ઘઉંની નવી જાત છે પૂસા યશસ્વી, કે જે અલગ અલગ 7 પ્રકારના રોગોની સામે ટકી શકે છે. બીજું કે આ પૂસા શબ્દ છે ને એ દરેક પ્રકારની જાતની આગળ લાગેલો તમને જોવા મળશે. તો એનું એક કારણ છે, પૂસા વાસ્તવમાં બિહારનું એક સ્થળ છે જ્યાં સૌપ્રથમ વખત 1905માં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની સ્થાપના થઈ હતી. પણ સમય જતાં એક ભૂકંપની અસર આવી એટલે પૂસામાંથી આ જે કૃષિ સંશોધનની સંસ્થા છે એ ફેરવીને આપણે લઈ ગયા દિલ્હી ખાતે. તો એમ છતાંય જે દિલ્હીમાં જે આ સંસ્થા સ્થાપવામાં આવી એને આજની તારીખે તે બિહારની સ્મૃતિમાં પૂસા ઇન્સ્ટિટ્યૂટ તરીકે જ આપણે ઓળખીએ છીએ. ઓકે, બીજું, બિહારના પૂસામાં પણ આનું એક રિજનલ સેન્ટર પણ કામ કરે છે. એટલા માટે તમે જ્યારે પણ અનાજ કઠોળની સંવર્ધિત જાતોના નામ સાંભળશો તો એની આગળ પૂસા શબ્દ લગેલો હશે. એનું કારણ આ છે. બીજું, પૂસા યશસ્વીનું બીજું ઓફિશિયલ ટેકનિકલ નામ યાદ રાખવાનું HD 3226, એના તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આ જે યશસ્વી અથવા તો HD 3226 છે એ ઝીંક અને પ્રોટીનથી કેવી છે, સમૃદ્ધ છે. અને મેં તમને વાત કરી કે જુદા જુદા 7 રોગો સામે ટકી શકે છે. સાથે આપણે બીજી એક બાબતો જોઈએ કે ઘઉંની બીજી કેટલીક જાતો છે એ પ્રિલિમમાં કામ લાગી શકે. તો પ્રખ્યાત જાતોમાં સોનાલિકા છે, કલ્યાણ સોના છે, હિમગીરી છે, આદિત્ય છે, એનું તમારે ટેકનિકલ નામ યાદ રાખવાનું HD 2781. શ્રેષ્ઠ નામની પણ એક ઘઉંની જાત છે HD 2687. આ બધી બાબતો છે. બીજો એક IMP મુદ્દો, ઘઉંની જ્યારે કોઈ પણ નવી જાતને વિકસિત કરવામાં આવતી હોય તો એના માટે એક એની બેઝિક જાત વિકસાવવામાં આવેલી છે એટલાસ 66. તો કોઈ પણ નવી જાત છે ને એ એટલાસ 66 ઉપર પ્રયોગો કરીને મેળવવામાં આવતી હોય છે. તો તમારે યાદ શું રાખવાનું, એટલાસ 66 પણ કોની જાત છે? આન્સર આવશે ઘઉં. બીજું, ઘઉંની અંદરનો એક પ્રખ્યાત રોગ પણ છે જે હું તમને અત્યારે જણાવી દઉં, ભૂરો ગેરુ રોગ છે. આ બધી આપણને ઓથેન્ટિક માહિતી NCERTની ટેક્સ્ટ બુક્સમાંથી જોવા મળે છે. આટલા ફેક્ટ્સ તમારા પ્રિલિમમાં કામ લાગશે એટલે યાદ રાખવા. ત્યારબાદ ત્રીજો સવાલ આપણે જોઈએ, ઉડાન. ઉડાન યોજના કયા મંત્રાલય દ્વારા આરંભ કરવામાં આવેલી છે? 4 ઓપ્શન છે. અલ્પસંખ્યક બાબતોનું મંત્રાલય મતલબ કે માઇનોરિટી મિનિસ્ટ્રી, વિદેશ મંત્રાલય, C ઓપ્શન છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય, અને D ઓપ્શન છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય. સાચો જવાબ આવશે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન મતલબ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય. જો ભાઈ મોદી સાહેબનું એક એવું સપનું છે કે ઉડાન યોજના અંતર્ગત ઉડે દેશ કા આમ નાગરિક, દેશનો સામાન્ય નાગરિક પણ વિમાન પરિવહન અથવા તો હવાઈ મુસાફરી છે એનો લાભ મેળવવો જોઈએ. એના અંતર્ગત દેશની અંદર જ રિજનલ કનેક્ટિવિટી સ્કીમ તરીકે આપણે આને ઓળખશું RCS. મતલબ દેશના નાના મોટા જે શહેરો છે એના જે એરપોર્ટ છે એ બધાને સક્રિય કરો, અલગ અલગ નવા રૂટ્સ ડેવલપ કરો અને નાગરિકો સરળતાથી એક શહેરથી બીજા શહેરમાં હવાઈ પરિવહનના માધ્યમથી જાય, જેથી સમય પણ બચી શકે અને સુવિધામાં પણ શું થાય, વધારો થાય. સાથોસાથ ભારત સરકાર ઉડાન યોજના અંતર્ગત એવો ટાર્ગેટ રાખે છે કે આવનારા 5 વર્ષોમાં નવા 100 એરપોર્ટ્સ ડેવલપ કરવા અને બીજું 1000 રિજનલ રૂટ્સને પણ ડેવલપ કરવા. રિજનલ રૂટ્સ મતલબ કે જે દેશની અંદરના જ તે એક શહેરથી બીજા શહેરને જોડતા હોય એવા. તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો ઉડાન છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની યોજના છે, બરાબર. આ યોજના જે છે એ સિવિલ એવિએશન પોલિસી 2016નો એક હિસ્સો છે અને યોજના 2017 એપ્રિલથી લાગુ છે. 2017થી આ યોજના અમલમાં છે, બરાબર. બીજું, ઉડાનનું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, ઉડે દેશ કા આમ નાગરિક. ઓકે. બીજું મેં તમને કીધું કે આનો ઉદ્દેશ શું છે, તો કે આવનારા 5 વર્ષોમાં મતલબ કે 17ની અંદર આ યોજના શરૂ થઈ છે તો સમજો કે 2022 સુધીમાં
દેશની અંદર નવા 100 એરપોર્ટ્સ ડેવલપ કરવા અને 1000 રૂટ્સ છે એ દેશની અંદર લાગુ કરવા. બીજું ખાસ વાત કે જ્યારે તમે ઉડાન યોજના અંતર્ગત મુસાફરી કરો છો એક આમ નાગરિક, તો તમે 1 કલાક સુધીની જે તમારી હવાઈ મુસાફરી છે, તો 1 કલાક સુધીની મુસાફરીના તમારી પાસેથી વધુમાં વધુ એરલાઇન્સ એટલે કે આજે ટ્રાન્સપોર્ટ સુવિધા અથવા તો પરિવહન સુવિધા આપતી કંપનીઓ છે, એ વિમાન કંપનીઓ તમારી પાસેથી મેક્સિમમ 2500 રૂપિયા સુધીનું ભાડું લઈ શકે, 2500થી વધારે લઈ શકે નહીં 1 કલાકની મુસાફરી સુધીના. બીજું કે વધુ 500 કિલોમીટરની રેન્જની અંદર પણ તમારી જો ઉડાન હોય તો પણ તમારે કેટલું આપવાનું છે? 2500 રૂપિયા સુધીનું મેક્સિમમ ભાડું આપવાનું છે. બીજું, આ યોજના સાથે હેલિપેડ્સને એટલે હેલિકોપ્ટર સર્વિસને પણ બીજા ચરણથી જોડી દેવામાં આવેલી છે. ઓકે, ઉડાન જે યોજના છે ને એના 2 કમ્પોનન્ટ્સ છે, એના 2 ભાગ છે. એમાં પહેલો ભાગ એ છે કે જેની અંદર એરપોર્ટના નિર્માણ થશે. બીજું, જે એરપોર્ટ ઓલરેડી એક્ઝિસ્ટ હશે, અસ્તિત્વમાં હશે, તો એનો શું થશે? વધુ વિકાસ થશે, એની કેપેસિટીમાં વધારો થશે, એની જે બેઝિક ફેસિલિટીઝ છે એમાં વધારો થશે. તો એ એક પહેલો કમ્પોનન્ટ થયો એરપોર્ટ નિર્માણનો. તો અહીંયા શું થશે? આનાથી રોજગારી ઉત્પન્ન થશે, આના માટે જરૂરી બીજા માલ સામાનનું ઉત્પાદન પણ વધશે, તો દેશની અર્થતંત્રને આનાથી ફાયદો થશે. બીજું, નવા રૂટ તૈયાર કરવા. મેં તમને વાત કરી કે 100થી વધુ એરપોર્ટની સાથોસાથ 1000 રૂટને પણ ડેવલપ કરવા અને 100થી વધુ નિષ્ક્રિય એરપોર્ટ છે એને પણ શું કરી દેવાના? સક્રિય બનાવી દેવાના. ઓકે, જો આ યોજનાની વિશેષતાઓ છે એને ધ્યાનમાં રાખશું તો ફર્સ્ટ સ્કીમ ઓફ ધીસ ટાઈપ ઇન ધ વર્લ્ડ, વિશ્વની અંદર પહેલી આ પ્રકારની સ્કીમ છે. આ બધી બાબતને ધ્યાનમાં રાખવાની. બીજું, આના માટે પ્રિલિમમાં તમારે ધ્યાનમાં રાખવાનું શબ્દ કદાચ વપરાય કે ભાઈ ઉડાન છે એ રિજનલ કનેક્ટિવિટી સ્કીમ છે, એટલે કે RCS છે, તો પણ એ વસ્તુ સાચી છે, કારણ કે આપણે વાત કરી કે દેશની અંદર જ તે શું કરે છે? કનેક્ટિવિટીને વધારે છે. જો જ્યારે ઉડાનનો પહેલો ફેઝ હતો ત્યારે 70 જેટલા હવાઈ અડ્ડાઓને એમાં જોડવામાં આવેલા હતા અને 128 રૂટ છે એ શરૂ કરવામાં આવ્યા હતા. ઉડાન 2.0 2018માં આવી ત્યારે આની સાથે હેલિપેડનો પણ સમાવેશ થઈ ગયો હતો. ઓકે, ઉડાન 3.0 અંતર્ગત પર્યટન માર્ગોનો એટલે કે પર્યટન સ્પેશિયલી જે ટ્રાવેલિંગ પર્પઝથી, ફરવાના ઉદ્દેશથી પર્યટનને વિકાસ થાય, પર્યટનને વેગ મળે એવા બધા રૂટનો સમાવેશ કર્યો હતો અને સાથોસાથ જલીય હવાઈ અડ્ડાઓનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો. રિસેન્ટલી ઉડાન 4.0ની અંતર્ગત માઉન્ટેન રીજન, પહાડી ક્ષેત્રો અને પૂર્વોત્તરના ક્ષેત્રોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જંગલ આચ્છાદિત વિસ્તારોને પણ ધ્યાનમાં લેવામાં, દાખલા તરીકે છત્તીસગઢ જેવું રાજ્ય છે એનો સમાવેશ પણ, એટલે ત્યાં પણ RCS સ્કીમ છે એ 4થા ચરણમાં પહોંચાડવામાં આવી છે. તો ઉડાન યોજના છે એ પ્રિલિમ માટે ખૂબ જ મહત્વની યોજના છે. 2022 સુધી એનું મહત્વ છે, એટલે આવનારી તમામ પરીક્ષાઓમાં આપણને ઉપયોગી થઈ શકે. ચલો, ત્યારબાદ આપણે આજનો ચોથો સવાલ જોઈએ. તો નીચે આપેલા સંમેલનો પૈકી વહાણોના સલામતી તથા પર્યાવરણને અનુકૂળ હોય એવી રીતે ડિસ્પોઝલ અથવા તેનું પુનર્ચક્રણ, રિસાયકલિંગ કરવા સાથે કયું સંમેલન છે એ સંકળાયેલું છે? મેં તમને આગળના લેક્ચરમાં ઘણા મહત્વપૂર્ણ સંમેલનોની વાત કરેલી છે. અહીંયા આપણે એક એવા સંમેલન વિશે વાત કરવાની છે કે જે જહાજો, તમે જાણો છો કે આજે દુનિયાની અંદર જહાજોની મદદથી બહુ બધો માલ સામાન છે એની હેરફેર થાય છે અને મતલબ કે નેવલ ટ્રાન્સપોર્ટ છે એ મેક્સિમમ વેઇટેજ ધરાવતું હોય છે. ઓકે, તો નેવલ ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ જે ઉપયોગ થાય છે એ જહાજો. જહાજો ચોક્કસ અવધિ માટે ઉપયોગમાં લેવાતા હોય પછી એ જહાજને તોડી નાખવામાં આવતું હોય. તો જ્યારે જહાજને તોડવામાં આવે છે ત્યારે એમાંથી ઘણા બધા હાનિકારક તત્વો છે એ સીધા જળની અંદર સમુદ્રમાં ભળતા હોય. તોડવાની કામગીરી કરતા માણસો છે એના ઉપર પણ એની અસર થતી હોય. તો એના માટે થઈને ઇન્ટરનેશનલ મિટીરિયોલોજીકલનું જે આખું ઓર્ગેનાઇઝેશન છે, આંતરરાષ્ટ્રીય સમુદ્ર સંગઠન, એ બધાએ ભેગા મળીને એક સ્ટાન્ડર્ડ્સ નક્કી કરતું સંમેલન કે આવી રીતે જહાજને તોડવામાં આવવું જોઈએ અને એની અંદરનો જે કચરો છે એનું ડિસ્પોઝલ કેવી રીતે થવું જોઈએ. તો એ બધાને ધ્યાનમાં રાખીને જે સંમેલન આયોજિત થયું એ છે હોંગકોંગ સંમેલન 2009. સવાલ એ છે કે આ ચર્ચામાં શા માટે આવ્યું? તો ભારત સરકારે 2019માં હોંગકોંગ સંમેલનને રેટિફાઈડ કર્યું, એને સ્વીકાર્યું, એટલા માટે આપણે એને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો જોઈએ આપણે એના અંગેની કેટલીક બાબતો.
તો હોંગકોંગ આંતરરાષ્ટ્રીય સંમેલન 2009નો ઉદ્દેશ પ્રિલિમમાં ખાસ ધ્યાન રાખો, સમુદ્રી જહાજોને સુરક્ષિત રીતે તોડવા, જેથી કરીને પર્યાવરણ ઉપર કોઈ આડઅસર થાય નહીં. એટલે કે જહાજોની જે વસ્તુ છે એનો રિસાયકલિંગ કેવી રીતે કરવું એના માટેના માનકો પણ નક્કી કરવા માટેનું આ સંમેલન છે. બીજું, આ સંમેલનની અંદર જો ધ્યાન આપો, ભારત સહિત ટોટલ 15 દેશો જોડાયેલા છે. ઓકે, બીજું, ભારતે 2019માં એને સ્વીકાર્યું છે. 15 મે 2009થી આ સંમેલન છે એની ઉપર હસ્તાક્ષર થવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઓફિશિયલી આ સંમેલન હજી અમલમાં આવ્યું નથી. તમારે પ્રિલિમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું, આ હોંગકોંગ સંમેલન અત્યારે ઇમ્પ્લિમેન્ટેશનમાં નથી. કાયમ તો કે ભાઈ હજી આના અમુક જે ચોક્કસ સદસ્યો છે એ જ્યારે એને રેટિફાઈડ કરશે, એની સંસદ દ્વારા, એની ગવર્મેન્ટ દ્વારા એને સ્વીકારવામાં આવશે, પછી એ વસ્તુ લાગુ થશે. ઓકે, તો અત્યારે અમલમાં આવ્યું નથી, ભવિષ્યની અંદર એ અમલમાં આવશે. મેં તમને કીધું એમ કે ભારત સરકારે જુઓ 2019માં રિસાયકલિંગ ઓફ શિપ્સ બિલ 2019ને મંજૂરી આપી, અને આ મંજૂરી આપવાની સાથોસાથ ભારત સરકારે આ જે હોંગકોંગ સંમેલન છે એને પણ સ્વીકાર્યું, અને એમ પણ કીધું કે ભારત હોંગકોંગ સંમેલનોના જેટલા પણ માનકો છે એને ધ્યાનમાં લેશે, અને આવનારા સમયમાં ભારતમાં જેટલા પણ જહાજો છે એ ભંગાવવા માટે આવે તો એને એ સ્ટાન્ડર્ડ મુજબ જ ભાંગવામાં આવશે. આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખશું. ચલો, આજનો 5મો સવાલ છે, ધ ગાંધીયન ચેલેન્જનું આયોજન કોના દ્વારા થયું હતું? દોસ્તો, મહાત્મા ગાંધી ભારતની આઝાદીના મુખ્ય સૂત્રધાર. ઓકે, મતલબ કે ભારતની આઝાદી માટે ઘણા લોકોએ યોગદાન ને બલિદાન આપ્યું અને પોતાની મહેનત છે, પણ સૌથી પ્રમુખ સૂત્રધાર છે તે મહાત્મા ગાંધી છે, આપણા રાષ્ટ્રપિતા. વર્ષ 2019માં એમની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં અને વિદેશોમાં પણ કરવામાં આવી. તો આ સ્થિતિની અંદર ભારતની અંદર ધ ગાંધીયન ચેલેન્જ નામનો એક કાર્યક્રમ, એટલે કે પડકાર જેવી કાર્યક્રમ છે, લોન્ચ કરવામાં આવ્યો હતો 2 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર 2019 સુધીમાં. સ્કૂલના બાળકો સાથે આ વસ્તુ સંકળાયેલી છે. સ્કૂલના બાળકોને ટાસ્ક સોંપવામાં આવ્યો હતો કે ભાઈ ગાંધીજીના વિચારોના આધારે અત્યારના દેશ લેવલના, સમાજ લેવલના જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે આપણે એને કેવી રીતે ઉકેલી શકીએ. ઓકે, તો આ આખી જે ચેલેન્જ હતી, તો આ ચેલેન્જનું આયોજન છે એ નીતિ આયોગ અને યુનિસેફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાચો જવાબ આવશે નીતિ આયોગ અને યુનિસેફ. બાકીના ઓપ્શન તમે ખાસ જુઓ, તમે વાંચો ગમે તેટલું, પણ આવા બધા પોઈન્ટ નહીં પકડો તો પ્રિલિમની અંદર તમને સફળતા જે મળે છે ને એ આવા બધા ઓબ્ઝર્વેશનના લીધે મળતી હોય છે. કે પૂછાયેલા પેપર જુઓ, આ ટાઈપના તમને ઢગલો સવાલ એમાંથી મળશે. તો જે સંસ્થા આવા કાર્યક્રમો લોન્ચ કરે છે, આયોજિત કરે છે, એ સંસ્થાઓને ખાસ આઈડેન્ટિફાય કરવાની. નીતિ આયોગ અને યુનિસેફ બંને સાથે મળીને આ કામ કર્યું. એનું કારણ મેં સમજાવ્યું. ગાંધીજીની 150મી જન્મ જયંતિ, નીતિ આયોગ અંતર્ગત એક સંસ્થા છે અટલ ટિંકરિંગ લેબ ATL, અને યુનિસેફની સાથે પણ એક સંસ્થા જોડાયેલી છે જનરેશન અનલિમિટેડ, જેને આપણે ટૂંકમાં JNU તરીકે પણ ઓળખતા હોઈએ. આગળના એક લેક્ચરમાં મેં જનરેશન અનલિમિટેડનો આખો કોન્સેપ્ટ છે એ સમજાવેલો છે, તો પાછળના લેક્ચર્સ જોઈ અને એમાંથી આનો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરી લેવો. આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને તે ભારતમાં યુવાહ નામની એક પહેલ પણ આયોજિત થઈ છે, જેના વિશે પણ મેં એ લેક્ચર્સમાં માહિતી આપેલી છે. તો ગાંધીજીના સિદ્ધાંતોની મદદથી એક મજબૂત ભારતનું ભાવિ કેમ થાય એ આપણે અત્યારના બાળકો પાસેથી જાણવાની નીતિ આયોગ અને યુનિસેફે કોશિશ કરેલી છે. ઓકે, એટલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે આ ચેલેન્જ સંકળાયેલી છે. જો ગાંધીજીના આ બધા બેઝિક સિદ્ધાંતો છે. નોન વાયોલેન્સ એટલે કે અહિંસા, પ્રમાણિકતા, એન્ટી રેસિઝમ મતલબ જાતિવાદ અને રેસિઝમનો વિરોધ, જાતિવાદનો વિરોધ, આત્મનિર્ભરતા, બરાબર, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાતૃભાવ અને ક્લીનલીનેસ મતલબ સ્વચ્છતાનો આગ્રહ, સ્વચ્છ આગ્રહ પણ જેને તમે કહી શકો. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે કાંઈ બાળકોને નવા વિચારો અને ઉકેલો મળે છે, સોલ્યુશન્સ, એને 2 ભાગમાં વિભાજિત કરો. કાં તો તમે એને ઇન ધ ફોર્મ ઓફ આર્ટ, કળાના સ્વરૂપમાં તમે એવા પત્રો લખો, તૈયાર કરો, કવિતાઓ લખો જે ગાંધીજીના વિચારોથી પ્રેરિત હોય અને અત્યારના રિસેન્ટલી રિલેવન્ટ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તરીકે સામે આવતું હોય. એવા ચિત્રો, પેઇન્ટિંગ્સ બનાવો, એવા વિડીયો બનાવો, એવા નાટકો પણ તમે તૈયાર કરી શકો છો.
વિજ્ઞાનની મદદથી તમે રોબોટિક્સના માધ્યમથી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સના માધ્યમથી, સેન્સર્સની મદદથી, 3D પ્રિન્ટિંગ્સની મદદથી તમે આ કામ કરી શકો. હું તમને ઉદાહરણ આપું કે રોબોટિક્સની મદદથી તમે સ્વચ્છતાનું કામ કરાવી શકો છો. રોબોટ બનાવો, એકદમ સસ્તા હોય, ઉપયોગી હોય, સ્વચ્છતાનું કામ કરી શકતા હોય. સેન્સર્સ, ગાંધીજી હંમેશા કરકસરની વાતો કરતા. આપણે ઓલી વાત સાંભળેલી છે કે સાબરમતી આટલી વિશાળ નદી વહે છે, પણ ગાંધીજી એની જરૂરિયાત પૂરતું પાણી વાપરે છે. તો અત્યારે જુઓ મોટાભાગની હોટલમાં બધી જગ્યાએ આપણને સેન્સર્સ ટાઈપ વોટર ટેપ જોવા મળતા હોય. તમે હાથ આપો એટલું પાણી એમાં પડે અને બિનજરૂરી પાણી છે એ બંધ થઈ જાય. તો આ બધી બાબતો છે એને તમે ટૂંકમાં ગાંધીવાદી વિચારને અને અત્યારની ટેકનોલોજી કળાને સાથે જોડીને સોલ્યુશન લાવી શકો, એ આખી બાબત છે, એ આખી ગાંધીયન ચેલેન્જ હતી. બીજું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 6. એરોસોલ ઓપ્ટિકલ ડેપ્થ, AOD, એનો અર્થ શું થાય? જો આ પ્રકારના એકદમ પિન પોઈન્ટ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આવા ક્વેશ્ચન્સ છે ઉપયોગમાં આવતા હોય એટલે આપણે ખાસ ધ્યાનમાં રહેવાનું. ઘણીવાર વિદ્યાર્થીઓ આવા નામ સાંભળીને સહેજ ગભરાઈ જતા હોય, પણ વિશ્વાસ રાખો કે 1-2 વખત જો તમે સારી રીતે આ બધા મુદ્દાઓને વાંચશો ને ધ્યાનમાં લેશો તો એ એક વખતનું તે સિન્સિયર રીડિંગ તમને આવા પ્રશ્નો છે એ સમય સ્ટ્રાઇક કરાવશે અને સાચો જવાબ તમારી પાસે ટીક કરાવીને જમશે. તો ધ્યાન આપો. પહેલો ઓપ્શન એમ કહે છે કે ભાઈ વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણમાં જે સૂર્યપ્રકાશની તીવ્રતા એટલે પ્રકાશ જે ઝાંખો થઈ જાય તો એ જે અસર છે ને એને એરોસોલ ઓપ્ટિકલ ડેપ્થ કહેવી જોઈએ અથવા કહે છે, જે વિધાન ખોટું છે. મતલબ એવું કંઈ નથી, એને AOD કહેવાય નહીં. બીજું, જળ પ્રદૂષણના કારણે સમુદ્રમાં પ્રવેશતા સૂર્યપ્રકાશને જે અવરોધ નડે એને AOD કહેવાય. તો ભાઈ વાત સાચી છે કે ભાઈ સમુદ્રની અંદર પ્રદૂષણ હોય તો સૂર્યપ્રકાશ પૂરેપૂરો જેટલી ઊંડાઈ સુધી નોર્મલી જઈ શકતો હોવો જોઈએ ત્યાં સુધી જતો નથી, પણ એને AOD કહેવાતું નથી. એટલે બીજો ઓપ્શન પણ ખોટો છે. ત્રીજો ઓપ્શન જોઈએ, C. સમુદ્રી સપાટી ઉપર તેલનું જે પ્રસરણ થાય છે ને તો એ પ્રસરણથી ઘણીવાર જોતા હોય છે ટેન્કર લીકેજની કે એક્સિડન્ટની ઘટના થાય તો તેલ ઢોળાઈ જતું હોય સમુદ્રની સપાટી પર. એના લીધે એક વિશાળ ક્ષેત્રમાં તેલી આવરણ આપણને જોવા મળે તો એને કહેવાય AOD. તો એ આન્સર પણ આવતો નથી. મતલબ ચોથો જવાબ છે સાચો. વાતાવરણમાં જે એરોસોલ છે, એરોસોલ એટલે ઘન કે પ્રવાહી સૂક્ષ્મ કણો, ઓકે, એના ઉપર હમણાં આપણે વાત કરીએ છીએ. એરોસોલની સ્થિતિનો એટલે કે એની કન્ડિશન કેવી છે, એરોસોલનું પ્રમાણ કેવું છે, કયા વિસ્તારમાં એરોસોલ કેટલા વિસ્તારમાં કયા કયા આકાશમાં ફેલાયેલા છે, ઓકે. તો એ ઉપગ્રહોની મદદથી જ્યારે એનો અભ્યાસ થાય, એનું મેઝરમેન્ટ થાય, સ્ટડી એન્ડ મેઝરમેન્ટ, તો એને આપણે કહીએ છીએ AOD. ધેટ ઇઝ ધી રાઇટ આન્સર, ઓકે. મતલબ આ આપણો સાચો જવાબ છે. તો આપણે આને થોડું ડિટેલમાં લઈ જઈએ. એરોસોલ ઓપ્ટિકલ ડેપ્થ એને કેવી રીતે ધ્યાનમાં લેવું જોઈએ, ઓકે. તો જોઈએ એરોસોલ. એરોસોલ શું છે તો કે ભાઈ વાતાવરણમાં સ્થગિત એટલે કે વાતાવરણમાં આવી ચૂકેલા અને આમથી આમ ફંગોળાતા હોય એવા નક્કર નાના એટલે કે ઘન પણ હોઈ શકે તથા પ્રવાહી લિક્વિડ પણ હોઈ શકે એવા સૂક્ષ્મ કણોને શું કહેવાય? એરોસોલ કહેવાય. આ વ્યાખ્યા છે ને નાસાની વેબસાઇટ ઉપરથી આપણે લીધી છે, એટલે જ્યારે મેઇન્સમાં જવાબ લખવા જાઓ આ વ્યાખ્યા તમારે ધ્યાનમાં લઈ લેવાની કે વાતાવરણમાં સ્થગિત નાના નક્કર અને પ્રવાહી કણોને શું કહેવાય? એરોસોલ કહેવાય. હવે આના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે પવન સાથે હવામાં ઉડતી ધૂળ એ એરોસોલ છે, જે તમે બેઝિકલી જોઈ જ હોય, ઓકે. સમુદ્રમાંથી પણ ઘણો બધો ક્ષાર ઘણીવાર શું થાય હવામાં ભળતો હોય તો એ ક્ષાર. જ્વાળામુખી વિસ્ફોટ થાય તો એના લીધે પણ ઘણો બધો કચરો, ધૂળ, રાખ વાતાવરણમાં ઘણી બધી વખત સેંકડો મીટર સુધી આપણને જોવા મળતી હોય છે. તો એ બધી વસ્તુ પણ શું કહેવાય તો કે એ એરોસોલ જ કહેવાય. દાખલા તરીકે માઉન્ટ મેરાપી ઇન્ડોનેશિયાની અંદર છે, તો થોડા સમય પહેલાં ત્યાં શું થયું? જ્વાળામુખી વિસ્ફોટ થયો અને આપણને એમાં ફેક્ટ્સ મળ્યું કે ભાઈ 6 કિલોમીટર સુધી એ રાખ છે એ આપણને જોવા મળી. તો એ પણ મુદ્દો થાય. બીજી જંગલોની અંદર જે આગ લાગે, દાખલા તરીકે એમેઝોનમાં લાગી હતી, ઓસ્ટ્રેલિયાની અંદર આગની ઘટના થઈ હતી, એમાંથી જે રાખ અને ધુમાડો વાતાવરણમાં પડે એ પણ એરોસોલ કહેવાય. ત્યારબાદ ઔદ્યોગોને કામગીરીને લીધે જે ઔદ્યોગિક ધુમાડો છે એ એરોસોલ છે. વાહનોનો ધુમાડો, આ બધા જ વિવિધ ટાઈપના અહીંયા જે બતાવવામાં આવ્યા છે એ એરોસોલ્સના એક્ઝામ્પલ્સ છે.
હવે તમે સમજો, આ એરોસોલ માનવ સ્વાસ્થ્ય માટે તો હાનિકારક જ છે, કારણ કે એ સૂક્ષ્મ કણ, આપણે આગળના લેક્ચરમાં વાત કરી PM10, PM2.5, તો આ બધી શ્વસન પ્રક્રિયા માટે તો હાનિકારક વસ્તુ છે જ, પણ વાતાવરણમાં જ્યારે એનું લેયર સર્જાઈ જાય તો એના લીધે સૂર્યપ્રકાશ ચોક્કસપણે અવરોધાય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર પણ અસર થાય, વિઝિબિલિટી ઉપર પણ અસર થાય. આ બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા છે. તો સેટેલાઇટની મદદથી જ્યારે એરોસોલનું એટમોસ્ફિરિક મેઝરમેન્ટ થાય એને એરોસોલ ઓપ્ટિકલ ડેપ્થ તરીકે ઓળખવામાં આવે. જુઓ અહીંયા જે છે ને આ ફિગર જે બતાવવામાં આવી છે એમાં આગ લાગવાની ઘટના દર્શાવવામાં આવેલી છે. તો સેટેલાઇટની મદદથી એ પણ વસ્તુ શું થાય, કેચ થાય છે. આજે હમણાં આ જે આખી ઘટના છે આપણે મે 2020ને કન્સિડર કરીને લીધેલી છે. એવી જ રીતે આ છે એરોસોલ. તો જો આફ્રિકાના વિસ્તારોમાં એરોસોલનું પ્રમાણ એના વાતાવરણમાં વધારે છે. ઇન્ડિયાની અંદર જુઓ તમે તો આ જે હિમાલયવાળો પ્રાંત છે નોર્થથી તમે ટુવર્ડ્સ ઈસ્ટ તરફ આગળ વધો એ પછી અહીંયા જો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોના કારણે આ વિસ્તારમાં આપણને જોવા મળે. ઓસ્ટ્રેલિયામાં પણ દક્ષિણના ભાગમાં જોવા મળે. તો આ બધું શું છે, એરોસોલ છે. આ સ્ટડી છે એ એઓડી છે. આ આપણને નાસાની વેબસાઇટ પરથી આ બધી ઇમેજીસ મળે છે. ઓકે, હવે આ એરોસોલ્સના કેટલાક ગુણધર્મો છે. જો એ પોતાના કદ, પ્રકાર અને સ્થાનના આધારે એ જે તે સપાટીને કાં તો ઠંડી પણ કરી શકે અથવા ગરમ પણ કરી શકે, બે ટાઈપનું કામ કરી શકે. એરોસોલ્સ વાદળની રચનાઓ માટે એ ઉપયોગી પણ થાય કોઈક પર, અને ઘણી બધી વખત વાદળની રચનાને અટકાવી પણ શકે. મતલબ વરસાદની પરિસ્થિતિને પણ શું કરે, એરોસોલ છે એ અસર કરતું હોય. બરાબર. માનવ સ્વાસ્થ્ય માટે આપણે વાત થઈ છે મુજબ એ તો હાનિકારક જ છે. ઓકે, ઉપગ્રહોની મદદથી જ્યારે એનું માપન થાય આવા પ્રકારના પ્રોગ્રામ નાસા અને ઇસરો બે ચલાવે છે. જો નાસા દ્વારા આ એઓડી જે કાર્યક્રમ ચાલે છે એના માટે એક સ્પેશિયલ સેટેલાઇટ કામ કરે છે, ટેરા. આ યાદ રાખવાનું, ટેરા નામનો સેટેલાઇટ. એની સાથે અલગ અલગ 5 મેઝરમેન્ટ ટૂલ્સ જોડાયેલા છે જે આ બધું વિવિધ પ્રકારનો અભ્યાસ કરે છે. બીજું, ઇસરો છે ને એ પણ વર્ષ 2015થી આ પ્રકારનો અભ્યાસ કરે છે. ખાસ કરીને જેવું ચંડીગઢ ને પંજાબ ને એ બધાનો હરિયાણાની ફરિયાદો રહેતી હોય કે ત્યાંથી એ પાક લીધા પછી જે એનો જે નિક્ષેપ વધે છે એને સળગાવતા હોય છે ને એના લીધે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ને એ બધું ફેલાતું હોય. તો એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખાસ ધ્યાન આપો. ઇસરોનો એક સેટેલાઇટ છે ઇનસેટ 3D. બરાબર. આ ભૂસ્થિર કક્ષાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે, 2013માં સ્થાપિત કરવામાં આવ્યો છે એ, અને બીજો એક 2016માં સ્થાપિત થયેલો સેટેલાઇટ છે ઇનસેટ 3DR. બંને ભૂસ્થિર કક્ષામાં સ્થાપિત થયેલા સેટેલાઇટ છે. આ બંને સેટેલાઇટ છે એ આ પ્રોજેક્ટ ઉપર કામ કરે, મતલબ આ પ્રકારની ઇમેજ લેવા માટે કામ કરે છે. ઓફિશિયલી ઇસરો દ્વારા અપાયેલી માહિતી મુજબ અત્યારે આપણા 2 સેટેલાઇટને ધ્યાનમાં લેવાના છે. ત્યારબાદનો બીજો એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન આપણે ધ્યાનમાં લઈએ તો ગયા શિયાળા સત્ર દરમિયાન સંસદની અંદર જે સવાલો પૂછવામાં આવ્યા હોય મંત્રીઓને અને એના જે જવાબો આપતા હોય એમાંથી આપણને એક IMP પ્રશ્ન ધ્યાનમાં આવે છે. તો જે મતલબ કે શિયાળાનું જે સત્ર હતું, ઓકે, એને જે સવાલો એમાંથી પૂછાયા એની અંદરથી આપણને જે મહત્વપૂર્ણ સવાલ પૂછવા મળ્યો છે હાથમાં એ દેશની ન્યુક્લિયર એનર્જી સાથે સંકળાયેલો છે, પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલો છે. એટલા માટે આપણને પ્રિલિમના દૃષ્ટિકોણથી એ પ્રશ્ન પૂછી શકાય એવી સંભાવના બને. પ્રશ્ન બરાબર સમજો કે ભારતમાં નિર્માણાધીન મતલબ કે અંડર કન્સ્ટ્રક્ટ હોય એવા પરમાણુ સંયંત્રો, મથકો, ન્યુક્લિયર રિએક્ટર્સના સંદર્ભે સાચી જોડ શોધો. તો અહીંયા તમને એક તરફ ન્યુક્લિયર સાઇટ્સ કે જે અંડર કન્સ્ટ્રક્ટ છે એ પ્રકારની વાત છે અથવા તો અમુક રિએક્ટર્સનું નિર્માણ શરૂ છે, અને બીજી તરફ એના રાજ્ય છે એની તમારે જોડ ગોતવાની છે. તો પહેલું છે ગોરખપુર. હવે દોસ્તો ગોરખપુર છે ને એ ઉત્તર પ્રદેશનો એક જિલ્લો પણ છે, પણ એનો અહીંયા ઉલ્લેખ નથી કરવાનો. આ ગોરખપુર હરિયાણા સાથે સંકળાયેલું છે. હરિયાણાનું એક ગામ છે, એ ગામનું નામ ગોરખપુર છે. તો ત્યાં ન્યુક્લિયર રિએક્ટર છે એની સ્થાપના થશે, એટલે એની બાંધકામની કામગીરી અત્યારે ચાલુ છે. બીજું છે કલ્પક્કમ. તો કલ્પક્કમનું રિલેશન છે તમિલનાડુ સાથે. ત્યારબાદ રાવત ભાટા છે એ છે રાજસ્થાન સાથે, અને કાકરાપાર તમે બધા જાણો છો ગુજરાત સાથે છે. એટલે આમ જુઓ તો અહીંયા જોડ તમને મળશે B. આ ટાઈપના પ્રશ્નો પ્રિલિમમાં પૂછાય છે. તો આપણે જોઈએ દોસ્તો, ન્યુક્લિયર એનર્જી એક ક્લીન એનર્જી સોર્સ તરીકે કામ કરે છે. એના મતલબ કે ન્યુક્લિયર એનર્જીમાંથી આપણે જે એનર્જી મેળવીએ છીએ, એનર્જી તો મળે છે
પણ એનાથી કોઈ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન એ હદે નથી થતું જેટલું આપણને કોલસો અને પેટ્રોલિયમમાં થાય છે. એટલા માટે એને સ્વચ્છ ઉર્જાનો સોર્સ કહીએ છીએ. પણ એ અતિશય ખર્ચાળ છે, મોંઘું છે, ટેકનોલોજી એની હાનિકારક સાબિત થઈ શકે અકસ્માતના કેસમાં. એટલા માટે ન્યુક્લિયર એનર્જી છે એનો હિસ્સો આપણે ઘણો ઓછો રાખતા હોય છે. તેમ છતાં આપણા દેશની અંદર જે કુલ વિદ્યુત ઉર્જા આપણે પેદા કરીએ છીએ એ વિદ્યુત ઉર્જાનો 3%, યાદ રાખવાનું, સરેરાશ 3%. વર્ષે એમાં અમુક વર્ષોમાં ક્યારેક 2.95 હોય, ક્યારેક 2.97 હોય, લાસ્ટ યર 2.97 છે. પણ આપણે એને સરેરાશ યાદ રાખવાનું, આશરે 3% ઇલેક્ટ્રિસિટી છે એ આપણે કેમાંથી મેળવી છે? ન્યુક્લિયર એનર્જીમાંથી. બીજું, ભારત દુનિયાનો એક એવો દેશ છે કે જેને પોતાની આઝાદી બાદની પ્રારંભિક સ્થિતિમાં તે ન્યુક્લિયર એનર્જીને એક સારા એવા ક્ષેત્ર તરીકે પકડ્યું અને એનું મહત્વ સમજ્યું, એની અંદર રહેલી તાકાતને સમજી. ઓકે, અને ડૉક્ટર હોમી જહાંગીર ભાભાના નેતૃત્વ નીચે ભારતે એક ત્રિસ્તરીય ન્યુક્લિયર પ્રોગ્રામ છે લોન્ચ કર્યો. ઓકે, અને એ પ્રોગ્રામ અંતર્ગત દેશની અંદર વિવિધ રાજ્યોની અંદર ન્યુક્લિયર રિએક્ટર્સ સ્થાપવામાં આવ્યા અને એમાંથી અત્યારે આપણને એનર્જી મળી રહી છે. ઓકે, થોડાક ફેક્ટ્સ આપણે ચેક કરીએ. ભારતની અંદર પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે PMO હેઠળ 1954માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના થઈ અને આ એ વિભાગ છે જેણે ભારતને પરમાણુ ઉર્જાની દિશામાં આગેકૂચ કરાવી. દેશની અંદર જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટર્સ છે, આપણે એની થોડી વાત કરીએ તો ટોટલ આપણા દેશની અંદર 7 જગ્યાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ આવેલા છે. આ 7 જગ્યાએ આવેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ને એની અંતર્ગત ટોટલ ગણો તો 22 જેટલા એક્ટિવ ન્યુક્લિયર રિએક્ટર્સ કામ કરે છે. એટલે ટોટલ નંબર ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ પૂછવામાં આવે તો એ 7 છે, પણ રિએક્ટર્સ પૂછવામાં આવે તો 22 છે. મતલબ કે કોઈ જે જગ્યાએ પ્લાન્ટ હોય ત્યાં એકથી વધારે રિએક્ટર્સ કામ કરતા હોઈ શકે. તો 22 ન્યુક્લિયર રિએક્ટર્સ આપણી પાસે છે. એ બધાની ટોટલ એનર્જી ભેગું કરો તો 6780 મેગાવોટ, MW કેપિટલ 6780 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી આપણને મળે છે. આ તમામે તમામ જે અહીંયા આપણે હમણાં મેપ ઉપર જઈને ડિસ્કશન કરીએ છીએ, જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટર્સ છે એ બધાની આ પાવર પ્લાન્ટ્સની દેખરેખ રાખવાની કામગીરી કરે છે NPCIL નામની ભારત સરકારની કંપની. ઓકે, એનું પૂરું નામ થશે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. દોસ્તો જુઓ, ભારતના જેટલા પણ રાજ્યોમાં વર્તમાન સમયમાં કાર્યરત ફંક્શનલ ઓપરેશનલ જેટલા પણ આપણા ન્યુક્લિયર રિએક્ટર છે એની અહીંયા મેપ ઉપર યાદી આપવામાં આવી છે. આપણે ઉપરથી જોઈએ તો ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશમાં નરોરા છે, પછી અહીંયા આવો તો રાજસ્થાન છે. ઓકે, એની અંદર રાવતભાટા છે, ગુજરાતની અંદર કાકરાપાર છે, મહારાષ્ટ્રની અંદર તારાપુર છે. ભારતનું ધ્યાન આપો, સૌથી પહેલું ન્યુક્લિયર રિએક્ટર તારાપુરમાં સ્થાપિત થયું અને એ કાર્યરત થયું 1969માં. 1961થી એનું બાંધકામ શરૂ થયું હતું અને 8 વર્ષ લાગ્યા એ બધી પ્રક્રિયાને. જે વર્ષે આપણે ઈસરો સ્થાપ્યું ને એ જ વર્ષે ભારતે સાયન્સના ક્ષેત્રમાં નવી બીજી એક પણ સફળતા હાંસલ કરી હતી તારાપુર એટોમિક પાવર સ્ટેશન. ત્યારબાદ જુઓ તો કર્ણાટકની અંદર કૈગા છે. તમિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે કે જેમાં 2 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ આવેલા છે, 2 અલગ અલગ સાઇટ્સ ઉપર. એમાંનું એક છે કુડનકુલમ અને બીજું છે કલ્પક્કમ મદ્રાસ. જુઓ, આ સૌથી પહેલું ઓકે તારાપુર વાળું, અને પાવરની દ્રષ્ટિએ સૌથી વધુ ન્યુક્લિયર એનર્જી તમને મળતી હોય તો એ ક્યાં છે? કુડનકુલમમાં, કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં, મતલબ તમિલનાડુની અંદર છે. આટલા ફેક્ટ્સને આપણે ધ્યાનમાં લઈએ. જો એ આ બધા જ કાર્યરત છે એની લિસ્ટ અહીંયા આપી છે, તમે લોકો વિડીયો પોઝ કરી અને એ બધાને નોંધી શકો છો. અહીંયા એક કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે, 6-7-80 આવવું જોઈએ, તો આ મુદ્દાને તમે અટકાવી શકો અને પછી જોઈ શકશો. બીજું, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ અને રિએક્ટર્સ અંડર કન્સ્ટ્રક્શન્સ, મતલબ કે જેનું બાંધકામ અત્યારે ચાલુ છે. ઓકે, મતલબ કે આવનારા સમયમાં એ જ્યારે એનું બાંધકામ પૂરું થશે એટલે એ થઈ જશે ઓપરેશનલ. એની યાદી છે. તો મદ્રાસ કલ્પક્કમ છે તો ત્યાં શું થશે? એક ન્યુક્લિયર રિએક્ટર વધુ કાર્યરત થશે. ત્યારબાદ કાકરાપર ગુજરાતની અંદર ઓલરેડી 2 કાર્યરત છે, તો આવનારા સમયમાં બીજા 2 પણ ત્યાં કાર્યરત થશે. ગોરખપુર જેની વાત કરી હરિયાણામાં, ત્યાં પણ નવા 2 રિએક્ટર્સ કામ કરશે ભવિષ્યમાં. રાજસ્થાનની અંદર ઓલરેડી 6 રિએક્ટર્સ કામ કરે છે. ભવિષ્યમાં આ જે યોજના આપણે સમજી રહીએ છીએ એ અંતર્ગત બીજા 2 પણ કાર્યરત થઈ શકે છે, મતલબ થશે 7 અને 8. એ જ રીતે કુડનકુલમની અંદર ઓલરેડી 2 છે. ઓકે, ત્યાં બીજા 2 યુનિટ 3 અને 4 પણ કાર્યરત થશે. તો આ આટલા ફેક્ટ્સને આપણે ધ્યાનમાં રાખવાનું. બીજું,
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB છે એની સાઇટ ઉપર આ મંત્રીઓ દ્વારા જે જવાબો આપવામાં આવતા હોય છે મૂકવામાં આવતા હોય એના અંતર્ગત આપણે બીજા કેટલાક ફેક્ટ્સ જોઈએ તો એવી બધી સાઇટ્સ કે જ્યાં હજી કામ ચાલુ થયું નથી બાંધકામનું પણ એમને કાનૂની અને નાણાકીય એટલે કે વિત્તીય મંજૂરી મળી ચૂકી હોય એવા પણ પાવર પ્લાન્ટ્સ આપણા દેશમાં છે. જેમ કે મધ્યપ્રદેશનું છે ચુટકા, આ તમારે ધ્યાનમાં રાખવાનું કે ત્યાં કાનૂની મંજૂરી મળી ચૂકી છે, વિત્તીય મંજૂરી મળી ચૂકી છે. ભવિષ્યમાં ત્યાં ન્યુક્લિયર રિએક્ટર સ્થાપિત થવાનું કામ શરૂ થશે. કેગાની અંદર એક્સ્ટ્રા મળી ચૂકી છે, રાજસ્થાનની અંદર મહી બાંસવાડામાં મળી ચૂકી છે, હરિયાણાના ગોરખપુરમાં પણ આપણે વાતથી મુજબ મળી ગઈ અને કુડનકુલમમાં પણ આ પ્રકારની મંજૂરી મળી ગઈ. બીજું કેટલાક એવા સ્થળો છે કે જે ન્યુક્લિયર રિએક્ટર્સની સ્થાપના કરી શકાય એવી બેઝિક જે એની કન્ડિશન્સ છે, ભૌગોલિક સ્થાન છે એ ધરાવે છે. તો ભારત સરકાર મતલબ સૈદ્ધાંતિક તौर ઉપર એવું વિચારે છે કે ભવિષ્યની અંદર આપણે આ રીતે અમુક જગ્યાએ પાવર પ્લાન્ટ સ્થાપશું. દાખલા તરીકે જો આ ક્વેશ્ચન છે ઓલરેડી પૂછાઈ ગયો જૈતાપુર મહારાષ્ટ્રમાં, જેનો ખૂબ વિરોધ થયો. જૈતાપુર ફ્રાન્સની મદદથી આપણે ત્યાં પાવર પ્લાન્ટ સ્થાપવાના છે તો એનો ખૂબ વિરોધ થયો. ઓકે, અને અરેવા કંપની છે ફ્રાન્સની, તો મહારાષ્ટ્રની અંદર જૈતાપુરની પ્રજાએ અરેવા ગો બેક આંદોલન પણ ચલાવેલું. પછી ત્યારબાદ છે આંધ્રપ્રદેશનું કોવાડા, આ પણ યાદ રાખવાનું. ગુજરાતની અંદર આપણે ભાવનગર નજીક છે છાયા મીઠી વીરડી, તો અહીંયા જે પાવર પ્લાન્ટ સ્થાપવાનો હતો એનો વિરોધ થવાથી તે આપણે આને ક્યાં લઈ ગયા હતા, કોવાડામાં લઈ ગયા હતા. અને વેસ્ટ બેંગાલનું છે હરિપુર, એ રીતે મધ્યપ્રદેશનું છે ભીમપુર. આટલા સાઇટ્સ જરૂરી નથી તમને બધું યાદ રહે, પણ એટલીસ્ટ એક બે વાર વાંચેલું હશે. પ્રિલિમ્સમાં જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમને આવડશે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ દોસ્તો, મિશન હિમાયત કયા રાજ્ય અથવા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? 4 ઓપ્શન છે કે જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, પૂર્વોત્તર ભારત અને અંડમાન નિકોબાર. આન્સર છે જમ્મુ કાશ્મીર. દોસ્તો મિશન હિમાયત એક એવી યોજના છે જે 2011થી લાગુ છે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં, જમ્મુ કાશ્મીર રાજ્યમાં. અત્યારે તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં એને વિભાજિત કરવામાં આવ્યું છે, પણ આપણે એ યોજના શરૂ થઈ ત્યારે રાજ્ય હતું એટલે એ કન્ટેક્સમાં આગળ વધીએ તો જમ્મુ કાશ્મીર ક્ષેત્રની અંદર જે પણ યુવાનો છે, ઓકે, તો બેરોજગાર યુવાનોને તાલીમ આપી અને એને કોઈને કોઈ ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે જોડવા અને એનો રોજગાર શરૂ કરાવવા, આ આખો ઉદ્દેશ સાથે આ મિશન હિમાયત છે એ શરૂ થયેલું છે. તો આપણે થોડી એને ડિટેલમાં ડિસ્કશનમાં લઈએ. મિશન હિમાયત પરીક્ષામાં પૂછાય તો જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે. આ કયા પ્રકારનો પ્રોગ્રામ કે યોજના છે? તો કે ભાઈ પ્લેસમેન્ટ લિંક્ડ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ. તમે એને પેલી સ્કિલ ટ્રેનિંગની આખો મતલબ સ્કિલની ટ્રેનિંગ આપો, ઓકે, તાલીમ આપ્યા બાદ પ્લેસમેન્ટ પણ એનું તમે કરાવી આપો. આ આખી બાબત છે. બીજું, કેન્દ્ર સરકારનું ગ્રામીણ વિકાસ મંત્રાલય છે એ આ મિશન હિમાયત સાથે સંકળાયેલું છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, મિશન હિમાયત સાથે કેન્દ્ર સરકારનું ગ્રામીણ વિકાસ મંત્રાલય જોડાયેલું છે. વર્ષ 2011થી જમ્મુ કાશ્મીરમાં આ આખી યોજના લાગુ થઈ છે. શ્રી રંગરાજન કમિટી છે જેણે ગરીબી નાબૂદી ઉપરના પોતાના અહેવાલ આપ્યા હતા, એમાં એણે વાત કરી હતી કે કાશ્મીરની સમસ્યાને વિશેષ રીતે ઉકેલવા માટે એક સ્પેશિયલ સ્કિલ ટ્રેનિંગ અને એનું પ્લેસમેન્ટ થાય એવી એક યોજના જોઈ છે. એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ આખી બાબત લીધી છે. જો અહીંયા 3 થી 12 મહિનાની ટ્રેનિંગ હોય છે, ગેરંટેડ જોબ હોય છે અને જોબ મળી ગયા બાદ 1 વર્ષ સુધી એ કેન્ડિડેટ ઉપર દેખરેખ રાખવામાં આવે છે. મતલબ જોબમાં એનું બિહેવિયર કેવું છે, એની સાથે જોબમાં કોઈ અન્યાય થતો નથી, એ બધા મુદ્દાઓને તાજેતરમાં ચર્ચામાં એટલા માટે છે કે વર્ષ 2019ના એન્ડમાં પાછલા મહિનાઓની અંદર કાશ્મીરની અંદર 42 પ્રોજેક્ટ્સ એવા મંજૂર કરવામાં આવ્યા જેનાથી ગેરંટી સાથે 68,134 યુવાનોને રોજગાર મળે. તો કાશ્મીર હંમેશા એક સેન્સિટિવ મુદ્દો રહેલો છે. ત્યાંના યુવાનો પાસે જો એક સસ્ટેનેબલ રોજગાર હશે તો એ લોકો ક્યારેય આતંકવાદી બનવાના માર્ગ ઉપર કે કોઈ જ પ્રકારના ઉશ્કેરાટના વાતાવરણનો ભોગ બનશે નહીં. તો ખાસ કરીને એવા તમામ વિસ્તારો કે જ્યાં રોજગાર નથી, યુવાનો છે, યુવાનો બેરોજગાર છે, ઓકે, તો એ બધા લોકોની સ્કિલ ડેવલપ થવી જોઈએ, ટ્રેનિંગ મળવી જોઈએ યોગ્ય, અને પછી એનું પ્લેસમેન્ટ થવું જોઈએ. ત્યારબાદ આજનો 9મો પ્રશ્ન છે એ સાયબર અપરાધો, સાયબર ક્રાઇમ્સ ઉપરનો લઈએ આપણે. સાયબર અપરાધો ઉપર આંતરરાષ્ટ્રીય સંમેલનની ઓળખ કરો. જેમ લાસ્ટ લેક્ચર્સમાં આપણે અલગ અલગ સંમેલનોની વાત કરી હતી, બેઝલ કન્વેન્શન વિશે વાત કરી હતી, સ્ટોકહોમ, રોટરડામ, મિનામાટા કન્વેન્શન ઉપર આપણે વાત કરી હતી. આ જ લેક્ચરમાં આપણે હોંગકોંગ કન્વેન્શન ઉપર પણ વાત કરી.
એવી જ રીતે આજના આ ક્વેશ્ચનની અંદર આપણે સાયબર ક્રાઇમને નિયંત્રિત કરવા માટે ઘણા બધા દેશોએ એકબીજાની સાથે આવવું પડશે, પોતાના દેશની જે પરિસ્થિતિઓ છે એ માહિતી શેર કરવી પડશે. તો આ બધા સ્ટાન્ડર્ડ્સ નક્કી કરતું એક સંમેલન છે. ઓકે, અને એ સંમેલન છે બુડાપેસ્ટ સંમેલન. હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં આ સંમેલન આયોજિત થયું હોવાથી બુડાપેસ્ટ સંમેલન ખૂબ જ ફેમસ સંમેલન છે સાયબર ક્રાઇમ ઉપરનું. પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયું છે, તો આને ફરીથી પૂછી શકાય એ દૃષ્ટિકોણથી આપણે યાદ રાખશું. આન્સર છે બુડાપેસ્ટ સંમેલન. યાદ રાખવાનું, સાયબર અપરાધો માટેનું આંતરરાષ્ટ્રીય સંમેલન બુડાપેસ્ટ સંમેલન. 2001માં આ સંમેલન આયોજિત થયું હતું અને એના જે કોઈ સ્ટાન્ડર્ડ છે 2004 1 જુલાઈથી લાગુ છે. મતલબ 2004થી આ સંમેલન અમલમાં છે. કુલ 64 દેશો એનો હિસ્સો છે. યાદ રાખવાનું એ છે કે ભાઈ ભારત આનો હિસ્સો નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, ભારત છે એ બુડાપેસ્ટ સંમેલનનો હિસ્સો નથી. કેમ? જો ભારત બુડાપેસ્ટ સંમેલનનો હિસ્સો બને તો ભારતે પોતાની સિસ્ટમની મહત્વપૂર્ણ સાયબર ડિટેલ છે એ અન્ય દેશો સાથે શેર કરવી પડે. તો એ ભારતની સંપ્રભુતા ઉપર અને અહીંની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ મતલબ હાનિકારક વસ્તુ સાબિત થઈ શકે. તો સંપ્રભુતાનો સવાલ હોવાથી ભારત છે બુડાપેસ્ટ સંમેલનમાં સામેલ નથી. ઓકે, તો આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખશું. બીજું, કરંટ કન્ડિશન એવી છે ઇન્ડિયાની કે ભારતમાં સાયબર સિક્યોરિટી માટે કોઈ સ્પેશિયલાઇઝ્ડ એક્ટ નથી. આપણા દેશની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની સાલમાં જે બન્યો એ એક કામ કરે છે. અને આ એક જ એવો એક્ટ છે કે જે આઈટીના વિવિધ આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખે. એમાં ઈ કોમર્સ પણ આવી ગયું અને સાયબર એટેકના સમયને એટલે સાયબર સિક્યોરિટીના મુદ્દાઓ પણ એમાં આવી ગયા. પણ ભારત માટે ખરેખર આ એક બાબત થોડીક નિંદનીય છે કે ભારત જેવા આટલા વિશાળ દેશમાં સાયબર સિક્યોરિટી માટે કોઈ સ્પેશિયલ લો નથી. ઓકે, તો આપણી પાસે જે કાંઈ અત્યારે રોડવા પૂરતું છે એ શું છે? આઈટી એક્ટ. અને એમાં પાછો 2008માં આપણે અત્યાર સુધીમાં માત્ર એકવાર સુધારો કર્યો. આઈટી એક્ટ જે છે એ ટોટલ 13 ચેપ્ટર ધરાવે છે અને 94 આર્ટિકલ્સ ધરાવે છે. આ 94 આર્ટિકલમાં બધા મુદ્દાઓ આવી જતા હોય. બીજું, આપણા દેશની અંદર વર્ષ 2004માં સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક સંસ્થા ઊભી કરવામાં આવી ભારત સરકારે. એનું નામ છે CERT-IN. CERT-INનું પૂરું નામ પણ વર્ગ 3માં પૂછવામાં આવેલું છે, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. આપણે યુકેની આ પ્રકારની CERT કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને ધ્યાનમાં રાખીને ભારત માટે આવી CERT ટીમ તૈયાર કરી છે. ઓકે, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, અથવા તો આગળ તમે ઇન્ડિયા લગાડજો, એ રીતેનું પૂરું નામ થાય. બીજું, આ સવાલ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો. ભારતે 2013માં નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસીની પણ રચના કરી છે, જેની આપણે આવનારા લેક્ચરની અંદર થોડી ડિટેલમાં ડિસ્કશન કરશું. 2018ની અંદર ભારત સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન અંગે સરકારે શું કરવું જોઈએ, ખાનગી ક્ષેત્રોની અંદર આ ડેટા સિક્યુરિટી સાથે સંકળાયેલી સર્વિસ પ્રોવાઈડર્સ હોય એણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને એક કમિટીની રચના કરી હતી. એ કમિટીનું નામ છે BN શ્રીકૃષ્ણા સમિતિ. એટલે પ્રશ્ન આવે કે BN શ્રીકૃષ્ણા સમિતિનો ઉદ્દેશ તો પર્સનલ ડેટા પ્રોટેક્શનની કામગીરી. આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખશું. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. દર વખતની જેમ મિલિટરી એક્સરસાઇઝને આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ, તો આજના ક્વેશ્ચનમાં અને આજના સેશનમાં ભારત અને બ્રિટન એટલે કે UK વચ્ચે આયોજિત થતા યુદ્ધ અભ્યાસોને આપણે ધ્યાનમાં લેશું. તો અહીંયા 3 વિધાનો આપેલા છે, એ પૈકી તમારે ખરા વિધાનો, સાચા વિધાનોની ઓળખ કરવાની છે. પહેલું વિધાન દોસ્તો જોઈએ તો ભારત અને UK વચ્ચે આયોજિત થતી સંયુક્ત થળ સેના. અહીંયા સ્થળ સેના લખવાનું પણ તમારે થળ સેના યાદ રાખવાનું છે. થળ સેના એટલે મિલિટરી કવાયતનું નામ છે અજય વોરિયર. તો આ વિધાન સાચું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ કે ભારત અને UK વચ્ચે કોંકણ નામની સંયુક્ત નૌસેના નેવલ એક્સરસાઇઝ આયોજિત થતી હોય છે અથવા થઈ રહી છે. તો આ વિધાન પણ સાચું છે. એટલે પહેલું અને બીજું વિધાન સાચું છે. ત્રીજું, ભારત અને UK વચ્ચે આયોજિત થતી સંયુક્ત વાયુસેના કવાયતનું નામ મેઘધનુષ છે. તો આ વિધાન ખોટું છે દોસ્તો. મેઘધનુષ નથી, એ છે ઇન્દ્રધનુષ. તો જુઓ, ભારત અને UKની વચ્ચે મિલિટરી એક્સરસાઇઝ પણ થાય છે, નેવલ એક્સરસાઇઝ પણ થાય છે અને એરફોર્સની એટલે કે વાયુની કવાયત પણ થાય છે. દરેકના અલગ અલગ નામ છે, દરેક વસ્તુ અલગ અલગ સમયે શરૂ થઈ છે. તો આપણે એને જોઈએ ડિટેલમાં. તો જુઓ, અજય વોરિયર ઇન્ડિયા અને UKની વચ્ચેની થળ સેના એટલે કે મિલિટરી કવાયત છે.
દર 2 વર્ષે આનું આયોજન થાય છે, દ્વિવાર્ષિક છે. એક્ઝામમાં તમને અગાઉ પણ મેં તમને એ રીતે માર્ગદર્શન આપ્યું હતું કે તમારે આમાંથી કોઈ પણ એક એક્સરસાઇઝ ઉપર પણ પ્રિલિમની અંદર વિધાનોવાળો ક્વેશ્ચન આવી શકે. દાખલા તરીકે જો અજય વોરિયર ઉપર પણ આવે કે ઇન્ડિયા યુકે વચ્ચે થાય, દર વર્ષે થાય, દર 2 વર્ષે થાય, આ ટાઈપનું યાદ રાખવાનું. થળ સેના દર 2 વર્ષે. આનું આયોજન 2013ના વર્ષથી થયું છે. મુખ્ય ઉદ્દેશ્યનો છે કે શહેરી અને અર્ધ શહેરી ક્ષેત્રોમાં જે કોઈ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય, શાંતિ સુરક્ષા સામે જોખમ હોય, તો એવા બધા ટાસ્કને સ્ટફને કેવી રીતે આપણે પાર પાડી શકીએ એ અંગેની વાત છે. કરંટમાં હતું ચર્ચામાં તો કે યસ, ક્યારે? ફેબ્રુઆરી 2020 આ જ વર્ષે આની 5મી એડિશનનું આયોજન બ્રિટનની અંદર સેલિસબરી પ્રાંતમાં થયું હતું. બંને દેશના 120 સૈનિકોએ ભાગ લીધો હતો. તો યાદ એટલું રાખવાનું છે કે કરંટમાં પણ અજય વોરિયર ચર્ચામાં હતું. બીજું કોણ ઉપર ધ્યાન દઈએ. ભારત યુકે વચ્ચે નૌસેનાનો અભ્યાસ છે. આયોજન પણ દર 2 વર્ષે થાય છે. ઓકે, અને ઘણા વર્ષોથી આ પ્રકારની આખી કામગીરી ચાલે છે, કારણ કે 14મી એડિશન ક્યારે એની આયોજિત થઈ હતી? ઓગસ્ટ 2019ની અંદર ઇંગ્લિશ ચેનલ એટલે કે યુરોપની અંદર આયોજિત થઈ હતી. તો નેવલ એર ડિફેન્સ છે એનું અહીંયા શું થશે? પ્રદર્શન થતું હોય છે અને એકબીજાને ટેકનિક્સની આપલે થતી હોય છે. ઓકે, આ વર્ષે જે લેટેસ્ટ થયું હતું ઓગસ્ટ 19માં, એમાં ભારત તરફથી તર્કશ જહાજ છે એના કાફલાએ ભાગ લીધો હતો. પણ આટલા ડિટેલમાં ક્વેશ્ચન યાદ ન રખાય, તો આપણે યાદ શું રાખવાનું? આ 2 મુદ્દા, અને આ ક્યાં આયોજિત થયું હતું? ઇંગ્લિશ ચેનલમાં. એ મુદ્દો યાદમાં રાખશું. પછી ઇન્દ્રધનુષ ક્વેશ્ચનની અંદર અહીંયા હતું મેઘધનુષ, પણ સાચો જવાબ છે ઇન્દ્રધનુષ. ભારત અને યુકેની વાયુસેના દ્વારા આ પ્રકારનું આયોજન થાય છે. આનું આયોજન 2006માં થયું હતું. જો આ દર કેટલા વર્ષે થાય એ અંગે નિશ્ચિતતા નથી. દર 2 વર્ષે થાય, 3 વર્ષે થાય, એ પ્રકારનું આયોજન છે. ટોટલ જો 14 વર્ષની અંદર 5 વખત આયોજન થયું. ફેબ્રુઆરી 2020માં આની 5મી એડિશન ભારતની અંદર થઈ. ઇન્દ્રધનુષ અભ્યાસની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની અંદર હિન્ડન એરફોર્સ સ્ટેશન છે ત્યાં આગળ થયું. તો અહીંયા 12મા પાર્ટની અંદરના જે તમામ 10 સવાલો છે એના ઉપર આપણે ચર્ચાઓ કરી. દોસ્તો, આ સિરીઝ લગાતાર ચાલશે. તમે જ્યાં સુધી પ્રિલિમ તમારી આવે છે ત્યાં સુધી આપણે આ આખો કાફલો ચલાવવાનો છે. સતત જોડાયેલા રહ્યો. આ લેક્ચર્સ અંગે અચૂક તમારા પ્રતિભાવો આપો, લેક્ચર્સને અચૂક લાઇક આપો, અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરો અને આ લેક્ચર્સ શેર કરો. તમારા જે કાંઈ મંતવ્યો હશે અથવા તમારા જે કોઈ પ્રકારના અભિપ્રાયો હશે એ અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે અને કામ કરવા માટેની એક નવી એનર્જી પણ આપતા હોય છે. તો જોડાયેલા રહીએ. જય ભારત, જય હિન્દ.